મોરબીમાં બની એવી બે ઘટના જેણે સૌને ચોંકાવી દીધા। મોરબીમાં કૂવાનું પાણી ડોલવા લાગ્યું તો નર્મદામાં પાણીના ફુવારા ઉડ્યા। કેમ? જાણો તેનું રહસ્ય। एक एवी घटना जे आपने विचारता करी देशे। एक एवी घटना जेना दृश्यो जोई आप चौंकी उठशो। एवी घटना जे क्यारेय नथी बनी। मोरबीवासीओ आजकाल माथुं खंजवाड़ी रह्या छे। जो कि हवे फक्त मोरबीवासीओ ज नहीं परंतु जेणे जेणे आ दृश्यो जोया, जेणे आ विडियो जोयो ते विचारोना वमळमां खोवाई गया कि आखरे आ थई शुं रह्युं छे। सामान्य रीते दरियो हिलोड़े चढ़तो होय छे परंतु आ वखते तो कूवानुं पाणी हिलोड़े चढ़्युं। आ दृश्यो मोरबीना वीरपडाना छे ज्यां कूवानुं पाणी डोली रह्युं छे। त्यां आसपास खेतरो आवेला छे। बाजुमांथी रस्तो पण पसार थाय छे। वाड़ी विस्तारना दृश्यो होय तेवुं जणाय छे। आसपास पण बीजा कूवा आवेला छे तेवुं जाणवा मळे छे पण अन्य कोई कूवा नहीं। आ एक ज कूवानुं पाणी छलोछल थता उलाड़ा मारता लोको चिंतामां मुकाया अने विचारमां पड़ी गया कि आ थई शुं रह्युं छे। पहला तो जोईने लाग्युं कि आ कोई एआई जनरेटेड विडियो कदाच होई शके पण गामना लोको साथे वात करता खबर पड़ी कि आ विडियो साचो छे। तो विडियो जोनारा लोको पोतपोताना तुक्का पण लगावता नजरे पड्या। कोई तेने चमत्कार रूपे जोई रह्युं छे, कोई के कह्युं के भूगर्भ जळ उपर आवता हशे तो कोई के कह्युं जमीननी अंदर भूकंप जेवुं कंपन थतुं हशे। आम जेटला माथा एटला विचारो। लोकोना अवनवा कमेंट सांभळीने अमे स्थळ पर जईने खराई करवा मांगता हता। માટે ન્યૂઝ 18 ગુજરાતીના સંવાદદાતા રવિ પહોંચ્યા એ કૂવા પાસે। અમે જઈને જોયું તો અમે પણ દંગ રહી ગયા। ગઈકાલે જે સોશિયલ મીડિયામાં કૂવાનો વિડીયો વાયરલ થયો હતો, અચાનક જ પાણી હિલોડા લેવા માંડ્યું હતું। પાણી જે પ્રકારે હિલોડા લેતું હતું એક કુતૂહલ ગામમાં સર્જાયું હતું। અમે એ જ કૂવાની રિયાલિટી ચેક માટે આવી પહોંચ્યા છીએ। આપ જે જોઈ શકો છો પાછળ જે હિલોડા લેતો હતો એ જ આ કૂવો છે। અત્યારે આપણે દ્રશ્યોમાં જોઈ શકાય છે વીરપડા ગામના કૂવામાં અમે આવી પહોંચ્યા છીએ। આ જે કૂવો છે અત્યારે એકદમ શાંત અવસ્થામાં હોય એ પ્રકારે દ્રશ્યોમાં જોવા મળી રહ્યું છે। લોકો આ કૂવાના દ્રશ્યો જોવા માટે ઉમટી રહ્યા છે। અમે જ્યારે સ્થળ પર પહોંચ્યા તો લોકોની ભીડ ત્યાં ઉમટી હતી એ કૂવાને જોવા જે ડોલતો હતો। પરંતુ અમે જ્યારે પહોંચ્યા ત્યારે આ કૂવો શાંત નજરે પડ્યો। પાણી ઉપર સુધી હતા પણ હિલોડા મારતા ન હતા। આ અંગે ગામ લોકો પણ કંઈ કહેવા તૈયાર નથી પરંતુ લોકોને એમ જ લાગી રહ્યું છે કે જમીનની નીચે પાણીનું દબાણ કદાચ વધ્યું હશે માટે આવું બની શકે। જો કે અમે ગામમાં ખોજ ચલાવી કે આખરે આ વિડીયો કોણે ઉતાર્યો હતો તો એ વ્યક્તિ પણ અમને મળી આવ્યા જે અહીંના સ્થાનિક હતા। વિડીયો વાયરલ થયો ઇમેજ કરેલો બરાબર। ખરેખર ગઈકાલ સાંજના કૂવાની અંદર એવી હલચલ હતી કે દરિયાના મોજા પણ શરમાય એ ટાઈપની હતી। ઘડીક આમ ઘડીક તેમ બરાબર એવી જ હલચલ સવારમાં જોવા ગયા તો એકદમ નોર્મલ સ્થિતિમાં પાણીની વ્યવસ્થા હતી। એ જ કૂવાની અંદર એકદમ નોર્મલ હતું। હવે અત્યારે સાંજનો ટાઈમ થયો છે, ધીમે ધીમે પાછી કાલ જેવી હલચલ હતી એવી હલચલ ચાલુ થઈ ગઈ છે। બનાવ બન્યો પાણી આખા કૂવામાં આ બાજુથી ઓ બાજુ જેમ દરિયાના મોજા ઉછળતા હોય એમ બે સાઈડમાં જાય પાણી બહાર નહોતું નીકળતું કૂવા બહાર। આમ હાલક ડોલક થતું હતું એમને। આ કુદરતી શું બનાવ બન્યો એ કોઈને કાંઈ ખ્યાલ નથી અને કાલે સાંજ સુધી એક જ ધારું એમને હલન ચલન થયા જ રાખ્યું। મોજા ઉછળતા હોય દરિયામાં કેમ એવી રીતે આમ ઘડીક પાણી જાય ઘડીક આવે ઘડીક જાય ઘડીક આવે આમને આમ ચાલુ રહેતું। લોકોની ઉત્સુકતા અને કુતૂહલને ધ્યાને રાખી અમે વૈજ્ઞાનિક મત લીધો તો જાણો પાણીની આવી હલચલ પાછળ શું કારણ સામે આવ્યું। ધ્યાનથી નિરીક્ષણ કરીએ તો સૌથી પહેલા તો આ જે જગ્યાએ ઘટના બની છે મોરબીની બાજુમાં આ ઘટના છે અને મોરબીથી આગળનો આખો જે પંથક છે જેને આપણે કચ્છના નાના રણ તરીકે ઓળખીએ છીએ એટલે એ વિસ્તાર ફોલ્ટ લાઇનની નજીક આવેલું છે અને માત્ર આ જ પાણી કેમ હલે છે, આજુબાજુનું કેમ નથી હલતું? તો એ આજુબાજુની આખી ધરતી જે સમગ્ર ધરતી છે એ હલે છે પણ એનો વિસ્તાર એટલો મોટો છે અને એ વિસ્તાર ઉપર જ આપણે ઊભા હોઈએ એટલે આપણને હલતી દેખાય નહીં। જેમ કે પૃથ્વી 16,000 કિલોમીટર મિનિટની ગતિથી ફરે છે પણ આપણે ફરતી દેખાતી નથી। પરંતુ જે ટાંકાનું પાણી છે એ આપણને હાલક ડોલક થતું દેખાય છે। એનું કારણ કે આ ધરતીકંપનો હળવો ઝાટકો છે પણ એ લાંબા સમય સુધી આવે। 2023માં પણ આવો જ એક વિડીયો સામે આવ્યો હતો જેણે સૌને ચોંકાવી દીધા હતા। ત્યારે પણ પાણીનો ફુવારો ઊંચે ઉડતો જોવા મળી રહ્યો છે। ત્યારે પાણીનું દબાણ એવું કે પાણીની પાઇપલાઇન લઈને ઉડી ગયું।
પાણીના પાવરે પાઇપને પણ ઉડાડી દીધી. જુઓ આ વિડીયો. થોડા દિવસ પહેલા રાજકોટના જેતપુરમાં પણ આ જ પ્રકારની ઘટના બની હતી, જ્યારે ધોરાજીના ઝાંઝમેર ગામે ખેતરમાં અદ્ભુત નજારો જોવા મળ્યો. બોરવેલમાંથી અચાનક 30 ફૂટ ઊંચા પાણીના ફુવારા ઉડવા લાગ્યા. ખેડૂત આ જોઈને ચોંકી ગયા. ખેડૂત કંઈ સમજે તે પહેલા તો આ પાણીથી ખેડૂતનું આખું ખેતર ભરાઈ ગયું. ઝાંઝમેર ગામે સુભાષભાઈ વૈષ્ણવની વાડીમાં બોરવેલમાંથી સ્વયંભૂ પાણીનો પ્રવાહ ફૂટી નીકળ્યો હતો. આસપાસના લોકો પણ વિચારમાં પડી ગયા, કારણ કે બોરમાંથી અચાનક આટલો ઊંચો પાણીનો ફુવારો કદાચ કોઈએ જોયો જ ન હતો. તો આવો જ એક બીજો વિડીયો સામે આવ્યો. નર્મદામાં ડેડિયાપાડામાં પાણીના એક વિડીયોએ સૌને ચોંકાવી દીધા. મોરબીમાં કૂવો ડોલ્યો તો નર્મદાના નાની સિંગલોટી ગામે કુદરતનો અનોખો નજારો જોવા મળ્યો. દ્રશ્યોમાં જોઈ શકો છો કે એક હેન્ડપંપ છે, તેની બાજુમાં પાણીનો ફુવારો ઉડી રહ્યો છે. અહીં ના તો કોઈએ હેન્ડપંપ ચાલુ કર્યો છે, ના તો કોઈએ મોટર મૂકીને પાણીનો ધોધ વહાવ્યો છે. તો અહીં પાણી કેમ વહેવા લાગ્યું, તેને લઈને લોકો વિચારમાં મુકાઈ ગયા છે. બોરિંગમાંથી કુદરતી રીતે કેમ પાણીના ઝરા ફૂટવા લાગ્યા? જો કે આ જોવા માટે લોકોની ભીડ પણ જામી હતી. લોકોએ તુક્કો લગાવ્યો કે ચોમાસામાં ભૂગર્ભ જળ સ્તર વધતા કદાચ આવું બન્યું હોઈ શકે, કારણ કે જુલાઈ મહિનામાં અહીં ભારે વરસાદ વરસ્યો હતો ને વળી ઉપરવાસનું પાણી પણ દક્ષિણ ગુજરાતની નદીઓમાં આવ્યું. માટે બની શકે કે ભૂગર્ભ જળ ઊંચા આવ્યા હોય, જેના કારણે પાણી ફૂલ ફોર્સથી બહાર આવી ગયું હોય. જે તે સમયે મેં આ હેડપંપ કરેલો પંચાયતમાંથી, હોળી પહેલાં કરેલો, તે વખતે 300 ફૂટ હેડપંપ કરેલો, પણ પાણીમાં બોરમાં હેડપંપમાં સેજ બી પાણી નીકળ્યું ન હતું. પણ હમણાં હવામાનના જે આગાહી હતી ને 4-5 દિવસથી જે વરસાદ પડ્યો એના લીધે લગભગ 4 દિવસથી હેડપંપમાં ઓટોમેટિક પાણી નીકળે છે. એટલે અમે કુદરતના બી આભાર માનીએ છીએ. અને અમારી જે ગામ લોકોની જે આશા હતી, કેમ કે આટલાકમાં રોશનભાઈનું દુકાન છે, આટલાકમાં પેલા ગોવાડી રહેતા છે, આ બાજુ 4-5 ઘરો છે ને રસ્તાની નજીક હેડપંપ મૂક્યો એના માટે કે રસ્તે જતા લોકોને પાણી મળે, પણ તે વખતે પાણી નહોતું. પણ હમણાં અમને એવું લાગે છે કે પાણીની જે સપાટી હતી તે ઉપર આવી ગઈ છે, કેમ કે તમે લોકો બધા જોઈ શકો છો કે ઓટોમેટિક પાણી હેડપંપમાંથી નીકળે છે. વરસાદે ભલે વિરામ લીધો હોય, વિનાશે નહીં. સૌરાષ્ટ્ર હોય કે મધ્ય ગુજરાત, મેઘ તાંડવ બાદ ખેતરેથી તારાજીની તસવીરો સામે આવી રહી છે. મેઘો ખેડૂતોને બે પાંદડે કરવાના બદલે પાયમાલ કરી ગયો છે. ખરીફ સિઝન ખેડૂતોને તારવાની જગ્યાએ કેટલાય ખેડૂતોને તારાજ કરતી ગઈ છે. મેઘરાજાના વારથી બેવડો વળી ગયો ખેડૂત. તે તો બધું સાફ થઈ ગયું, કશું નહીં રહ્યું. ખેતરે જળબંબાકારથી નુકસાન. એટલે ડાંગર રોપેલી હતી, રોપેલી ડાંગરમાં પાણી ભરાઈ ગયું ફૂલ. વાવણી કરી પણ હવે કશું જ ન વધ્યું. નિષ્ફળ ગયો છે. કપાસનો મગ, અડદ, મગફળિયા બધા પાક બળીને નાશ પામી ગયા છે. આ જીજી કરીને બોલાવ્યો, હવે બરબાદ કરી ગયો. મહેનત કરેલી, ખર્ચો કરેલો, ખાતર, બિયારણ અને તમામ પાક અત્યારે નિષ્ફળ ગયા છે. ડાંગરના ખેડૂતો ડૂબ્યા, ખેડૂત પાયમાલ. જે પોષતું તે મારતું એ ક્રમ દીસે કુદરતી. ખેડૂતોની હાલત પણ કંઈક આવી જ છે. જે ડેમ અને નદીનું પાણી ખેડૂતોને લીલા લહેર કરાવતું, તે જ ડેમના અને નદીના પાણીએ ખેડૂતોના ખેતરોની પથારી ફેરવી નાખી. હાલ જે જળ તરબોળ થયેલા ડાંગરના ખેતરો જોઈ રહ્યા છો, તે આણંદના તારાપુરના વાળંદાપુરાના છે, જ્યાં 10 દિવસની અંદર 18 ઇંચ જેટલો વરસાદ વરસ્યો. વરસાદ તો બંધ થયો, પણ ખેડૂતોને ડૂબાડતો ગયો. વરસાદ બંધ થવા છતાં ખેતરો જળબંબાકાર છે. અમારા સંવાદદાતા જનક જાગીરદાર જ્યારે આ વિસ્તારના ખેડૂતોની વેદના જાણવા પહોંચ્યા, ત્યારે જ્યાં અમારો કેમેરો ફર્યો ત્યાં માત્ર બરબાદીના અને વિનાશના નિશાન જોવા મળ્યા. આણંદ જિલ્લાનો તારાપુર તાલુકો, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી, અત્ર તત્ર સર્વત્ર પાણી. 24મી તારીખથી જે શરૂ થયેલો વરસાદ અને ત્યારબાદ 31મી તારીખની હવામાન વિભાગની આગાહી, અત્યારે બી જળબંબાકારની સ્થિતિ હું ચોક્કસ આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે તારાપુર તાલુકાનું આ ગ્રામીણ વિસ્તાર વાળંદાપુરા ગામ, વાળંદાપુરાથી કાનાવાડાને જોડતો રસ્તો
જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. આ વરસાદી પાણી જે છે કાંસનું એ અહીંયા આવી રહ્યું છે અને ચોક્કસ કહી શકાય કે સ્થાનિકોની મુશ્કેલી વધી છે. તેમના ખેતરોમાં બી પાણી ભરાયા છે. પાણી આ વિસ્તારના ખેડૂતોની જિંદગીમાં આફત તાણી લાવ્યા છે. મહામૂલો ડાંગરનો પાક જળબંબાકાર છે. ડાંગરના ધરું વાવ્યા બાદ ખેડૂતો મેઘરાજાને આજીજી કરતા હતા, પરંતુ ખેડૂતને ક્યાં ખબર હતી કે મેઘ કૃપા નહીં કહેર વરસશે અને એવો વરસશે કે આખી ખરીફ સિઝન જ ફેલ થઈ જાય. તકલીફ આ વરસાદ બહુ પડ્યો છે, નાળું તૂટી ગયું છે દરગાહની આગળ. કયો રસ્તો આ કાનાવાળા વાળો રસ્તો. ખેતીને શું નુકસાન? ખેતી તો બધું સાફ થઈ ગયું, કશું નહીં રહ્યું. કયા પાકના નુકસાન? ડાંગર ભાઈ. સરકારને શું વિનંતી કરો? સરકારને સહાય આપો કંઈક. ખેતરો જ નથી ધોવાયા, પરંતુ અવર જવર પણ હવે તો મુશ્કેલ બની ગઈ છે. ભારે વરસાદી પાણીના કારણે વાળંદાપુરા અને ચાંગડા વચ્ચે અવર જવર મુશ્કેલ છે. ઉપરવાસનું પાણી કાંસના માધ્યમથી વાળંદાપુરા અને આજુબાજુના ગામડાઓમાં ફરી વળ્યા છે. સાથે જ ખાનપુરાને, કાનાવાડાને ચાંગડા સાથે જોડતો રસ્તો પણ તૂટી ગયો. રસ્તા પર પાણીનો પ્રચંડ પ્રવાહ વહેવા લાગ્યો. લોકો જોખમ ખેડીને રસ્તો ક્રોસ કરી રહ્યા છે. આપણા નિકાસમાં પાણી 15 દિવસથી સતત આવે છે અને આ જીસીબી વાળા નાળો કાઢવા નતા આવ્યા છે. અમે 30 થી 35 લોકોએ નાળો બહાર કાઢ્યો છે. ખેતીને શું નુકસાન? ખેતી ડાંગર રોપેલી હતી, રોપેલી ડાંગરમાં પાણી ભરાઈ ગયું ફૂલ. આ પાણી ક્યાંથી આવે છે? ડાકોર બાજુથી. એટલે ડાકોર થી કાંસનું પાણી? ડાકોર નડિયાદ ઇન્કોરથી આવો. ખેડૂતોના સપના પાણીમાં ધોવાયા. ગામે ગામ બરબાદીના નિશાન જોવા મળી રહ્યા છે. અહીં ખેતરો નથી ધોવાયા, પરંતુ ખેડૂતોના સપના પણ ધોવાઈ ગયા છે. જે ડાંગરના ધરું સારી કમાણીની આશાએ વાવ્યા હતા, હવે પાણીમાં બરબાદ થઈ ગયા. તારાપુરના ચિતરવાડા, ચાંગડા, દુગારી, રીંછા, નભોઈના ગામોના ખેતરો જળબંબાકાર છે. મેઘો અહીં એવો વરસ્યો કે ખેડૂતને લમણે હાથ મૂકીને રડવાનો વારો આવ્યો. વરસાદ તો પડ્યો, ઉપરથી ઉપરવાસમાં જે પાણી હતું તે પણ અહીં આફત બનીને આવ્યું. ત્યારથી આવી પરિસ્થિતિ છે. એક જ દિવસમાં જળબંબાકાર થઈ ગયા. અમારા ભાલ વિસ્તારનું ડાંગર પકવતો ખેત વિસ્તાર કહેવાય. ચિતરવાડા, કાનાવાડા, દુગારી, રીંઝા એ બધું એ કારે છે. આ ચાંગડા છે, વાળંદા. અત્યારે જવાનું આરો નથી અમારે. તમે જોઈ શકો છો આ પાછળ કેટલું પાણી જાય છે અમારી પાછળ. આ જવા આવવાનું કેમનું? અમારે ખેતી કેમ નહીં કરવાની? કોઈ તંત્ર સામું જોતું નથી. ડાંગરને કેટલું નુકસાન? ડાંગર સંપૂર્ણપણે 100% નુકસાન છે. તમારા સરકાર પાસે શું અપેક્ષા રાખો? અપેક્ષા કંઈક આપે તો સારું. સરકાર કંઈક વળતર આપે અને આ નાળા વાળા ઊંચા કરે તો સારું કહેવાય. એમ વાળા દુગારી બધા ગામ જે છે એ ગામમાં અત્યારે ઉપરવાસનું જે પાણી છે, ખેડાનું જે આવે છે અથવા ડાકોરનું જે પાણી આવે, એ પાણીનો માર અમારે વેઠવાનો. એટલે અમારે જે ધરું હતા એ સંપૂર્ણપણે નુકસાન જતા રહ્યા. કે હવે અમારી જે ડાંગરનો થવાનો હતો પાક એ બિલકુલ નિષ્ફળ છે. તો સરકારના અમે એવું કે ભાઈ જે પાણી માર્ગ છે એનો થોડો ઘણો તમે કંઈક અંશે ઊંચા કરો, કાં તો એનો નિકાલ થાય એવું કંઈક બને તો કરો. તમે દ્રશ્યોમાં જોઈ શકો છો કે વરસાદ તો બંધ થયો છે, પરંતુ આફતના પાણી ઓસર્યા નથી. હવે જ્યાં સુધી પાણી ઓસરશે નહીં ત્યાં સુધી ખેડૂત બીજી વાવણી નહીં કરી શકે. આ વિસ્તારની આ સમસ્યા દર વર્ષની છે, કેમ કે ઉપરવાસનું પાણી અહીં જ ભરાય છે. ખેડૂતોએ તંત્રને કાયમી પાણી નિકાલની વ્યવસ્થા કરવાની રજૂઆત કરી છે. આખો ડાંગર જ મેઇન પાક છે અને અહીંયા આમ જોઈએ તો 27 નિકાસ અને 7 નદીનું સંગમ સ્થાન છે. કારણ કે જે નદીમાં શેઢી અને વાત્રકમાં પૂર આવે છે એ બરોડાની ટૂટલીમાં થઈને સીધો જ વસ્તાણા થઈ અને અલંગમાં થઈને ચાંગડા આવે છે. એટલે બધા જ પાણી વાયા ચાંગડા થઈને સાબરમતીમાં જાય છે. એટલે અહીંયા અમારો નિકાલ તો થતો જ નથી. 24 ને 25 તારીખે 18 ઇંચ વરસાદ પડ્યો, પછી હમણાં 2 દિવસ પહેલાં પહેલી બીજીમાં એ 9 ઇંચ પડ્યો. તો એ બધો વરસાદ અમારા પાણીનો કોઈ નિકાલ જ નથી અને બહારનું પાણી જ અહીંયા આવે છે ને એ પાછું અમારી જમીનમાં પેસે છે. અને હું તો એટલું માનું છું કે એન્જિનિયર સાહેબ બધા ખૂબ જ હોશિયાર છે. અમારે એમને કહેવું પડે ખોટું છે, પણ નિકાસ છે એનો નિયમ એવો છે કે આગળ સાંકડો ને પાછળ પોળો હોવો જોઈએ. તો આ તો જ્યારે માગણી કરી ત્યારે ચાંગડાએ ઘેટાચી આપી દેશે, અહીં ખાડો કરીને જતા રહેશે. પાણીનો નિકાલ ન થતા સ્થિતિ કફોડી બની છે. ખેડૂત ખેતરમાં પગ મૂકી શકે તેમ નથી. ખેતરો જ નહીં, આ ગામના રસ્તાઓ પણ જળબંબાકાર છે. જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. અત્ર તત્ર સર્વત્ર પાણીની સ્થિતિ છે. અને આ જે પરિસ્થિતિ એ છે કે આ આખો તારાપુર તાલુકાનો આ ચિતરવાડા જે માર્ગ છે એ જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. અહીંયા સ્થાનિકો જે ખેડૂતો છે
એમને ટ્રાન્સપોર્ટેશન એટલે ચિતરવાડાથી ચાંગડા તરફ જવાનો આ માર્ગ બંધ છે. એમણે કમ્પલસરી ટ્રેક્ટરનો જ ઉપયોગ કરવો પડે છે. આ દેખાય છે કે આ તમામ આ જે ગામો છે, ચિતરવાડા છે, કાનાવાડા છે, વાળંદાપુરા છે, આ તમામ ગામો ચાંગડા છે, જ્યાં જુઓ ત્યાં પાણી જ પાણી છે. આ દ્રશ્યમાં બતાવવા માંગીશ કે આ વરસાદી પાણી પસાર થઈ રહ્યા છે. ત્યારે અહીંયા આપણે સ્થાનિક આપણી સાથે અહીંયા એક ખેડૂત છે. આ બાઇક લઈને તો આવતું જ નથી, પગપાળા પણ ના હોય, ટ્રેક્ટર લઈને જ આવવું પડે. પાણી જેટલું બધું થાય, ઉપરવાસથી પાણી આવે છે. ઉપરવાસ એટલે કયો? ખેડા જિલ્લા? ખેડા જિલ્લાનું જ છે. દલોલી, રામપરા, કાનાવાડા, ચાંગડા એ બધાનું પાણી અહીંયા આવે છે. આ સીમમાં જઈ રહ્યા જતું નથી આ. વરસાદ બંધ છતાં ખેતરોમાં 5 થી 6 ફૂટ પાણી. નર્મદા કેનાલના કારણે ખેતરો બેટમાં ફેરવાયા. હવામાન વિભાગની આગાહી મુજબ સુરેન્દ્રનગર જિલ્લામાં ધોધમાર વરસાદ વરસ્યો અને ચારે તરફ સ્થળ ત્યાં જળની સ્થિતિ સર્જાઈ. ખાસ કરીને વઢવાણ તાલુકામાં 2 દિવસથી 8 ઇંચથી વધુ વરસાદ નોંધાતા જનજીવન પ્રભાવિત થયું. સાથે જ ખેતીને પાયમાલ કરી દેતું નુકસાન પણ થયું છે. વઢવાણના કોઠારિયા ગામ નજીકથી પસાર થતી નર્મદા કેનાલની આસપાસ આવેલા હજારો વીઘા ખેતરો આજે તળાવમાં ફેરવાઈ ગયા. કોઠારિયામાં 5 થી 6 ફૂટ પાણી ભરાઈ રહેતા કપાસ, મગફળી, અડદનો પાક સડીને ખાક થઈ ગયો. સુરેન્દ્રનગર જિલ્લામાં તાજેતરમાં વરસેલા અનરાધાર વરસાદે ક્યાંક ને ક્યાંક ખેડૂતો માટે આ મેઘમહેર છે એ મેઘ કહેર સાબિત થઈ હોય તેવી હાલ સ્થિતિ સર્જાઈ છે. આ વઢવાણ તાલુકાની વાત કરવામાં આવે તો વઢવાણ તાલુકામાં 2 દિવસમાં અંદાજે 8 ઇંચથી વધુ વરસાદ છે ખાબક્યો હતો, જેને લઈને આપ ટીવી પરના દ્રશ્યોમાં જે જોઈ રહ્યા છો તે વઢવાણથી જે વાડલા તરફની જે સીમ છે, આ નર્મદા કેનાલ આવી છે, કેનાલની બાજુના ખેતરો છે તેમાં હાલ જળબંબાકાર જેવી સ્થિતિ સર્જાઈ છે. ખેડૂતોએ મહા મહેનતે અને મોંઘા જે છે ભાવના બિયારણ, દવા સહિતનો જે ખર્ચ કરીને વીઘા દીઠ અંદાજે 10,000 થી વધુનો ખર્ચ કરીને પકવેલા કપાસ, મગફળી, અડદ સહિતના જે પાકો છે આ પાકો હાલ સંપૂર્ણ પ્રમાણમાં નાશ પામી ચૂક્યા છે. ક્યાંક ને ક્યાંક ખેડૂતોની મહેનત છે ફરી એકવાર છે એ એળે ગઈ હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. અને ખેડૂતોનો પણ આક્ષેપ છે કે નર્મદા કેનાલ જે બનાવવામાં આવી છે એના કારણે વરસાદી પાણીનો જે ખેતરોમાંથી નિકાલ છે સદંતર અટકી ગયો છે. નર્મદા કેનાલના કારણે પાણીનો નિકાલ અટકતા ખેડૂતોએ માથે હાથ દઈને રડવાનો વારો આવ્યો. સ્થાનિક ખેડૂતોનો આરોપ છે કે નર્મદા કેનાલના નિર્માણ બાદ વરસાદી પાણીના કુદરતી નિકાલનો માર્ગ બંધ થઈ ગયો છે. પરિણામે છેલ્લા 10 વર્ષથી દર ચોમાસામાં અહીં આવી જ વિકટ પરિસ્થિતિ સર્જાય છે. આશીર્વાદરૂપ ગણાતી નર્મદા કેનાલ હવે અભિશાપરૂપ બની ગઈ છે. વીઘે આ વર્ષે 10,000 રૂપિયાનું બિયારણ, ખાતર પાછળ ખર્ચ કર્યો જે ડૂબી ગયો. વરસાદની પરિસ્થિતિ અતિવૃષ્ટિ થઈ એના કારણે ઠેઠ બારાથી લઈ અને મેમકા સુધી નર્મદા કેનાલ જે છે એ આશીર્વાદ સ્વરૂપ છે, છતાંય વરસાદી પાણીનો ક્યાંય નિકાલ ન હોવાથી ઠેઠ બારાથી મેમકા સુધીના હજારો વીઘા જમીનમાં ખેતરોમાં 6-7 ફૂટ પાણી ભરાઈ ગયા છે. એના કારણે તમે જોઈ શકો કે આ પાક નિષ્ફળ ગયો છે. કપાસનો, મગ, અડદ, મગફળી આ બધા પાક બળીને નાશ પામી ગયા છે. આવું અમે નર્મદા કેનાલ ચાલુ થઈથી દર વર્ષે સહન કરીને દર વર્ષે આ રીતે પાક બળી જ જાય છે, કારણ કે વરસાદી પાણીનો કોઈ વ્યવસ્થિત નિકાલ નથી, જેના કારણે આ પાક બળી જાય. અને દર વર્ષે અમે આ ખેતરમાંથી હજારો રૂપિયાનો ખર્ચો કરી નાખવી પણ કોઈ આવક આવતી નથી. અને ચાલુ વર્ષે ખરીફ સિઝનમાં વઢવાણ અને કોઠારિયા પંથકના ખેડૂતોએ મોંઘા ભાવના બિયારણ, ખાતર, જંતુનાશક દવાઓનો ઉપયોગ કરી કપાસ, મગફળી, અડદનું વાવેતર કર્યું. ખેડૂતોએ વીઘા દીઠ આશરે 10,000નો ખર્ચ કર્યો, પરંતુ 5 થી 6 ફૂટ પાણી ભરાયેલા રહેતા પાક ગરકાવ થઈ ગયો છે અને તેની સાથે જ ખેડૂતોની આશા અને મહેનત પણ પાણીમાં ધોવાઈ ગઈ. ખરીફ સિઝન આખી ફેલ ગઈ છે અને ત્યારે પાણીના નિકાલને લઈ યોગ્ય વ્યવસ્થા કરવા ખેડૂતોએ તંત્રને રજૂઆત કરી. નર્મદા કેનાલ 2-3 કિલોમીટર લગીનમાં પાણીનો નિકાલ નહીં કરવાથી આ ખેડૂતોને દર વર્ષે આ પોઝિશન થાય છે. દર વર્ષે ખરીફ સિઝન તો ફેલ જ જાય છે. નર્મદા વિભાગમાં અમે રજૂઆત નારું બનાવવાની કરેલી કે પાણીનો તમે નિકાલ કરો તો ખેડૂતના પાક બચી શકે અને પાક લઈ શકે ખરીફ સિઝનમાં. પણ નર્મદા વાળા સાહેબોએ હજુ કોઈ કામગીરી નથી કરી અને અમારા જે ખેડૂતોના વારંવાર દર વર્ષે નુકસાન થાય છે. તો ખેડૂતોની એવી માંગ છે કે પાણીનો નિકાલ કરી અને ખેડૂતોનો પાક બચે અને દર સિઝન ખરીફ સિઝન પાક લઈ શકે. ખરીફ સિઝન તો અત્યારે હવે અમારે માનો કે આ ફેલ જ જાય, અત્યારે કપાસ, મગફળી અને એરંડાની, અને હવે જે રવિ સિઝનમાં જે પાક લેવાનો આવે એમાં થાય. બાકી ખરીફ સિઝન તો અમારે એક ખેડૂતને અત્યારે વીઘા દીઠ 10,000નો ખર્ચો કર્યો હોય અને બધો તમામ પાક અમારો ફેલ જાય છે અને ખેડૂતો અત્યારે ખરીફ સિઝનમાં પાયમાલ બની ગયા.
વિકાસ બન્યો ખેડૂતો માટે વિનાશ. ભરૂચમાં પણ ભારે વરસાદ બાદ કેટલી જગ્યાએ ખેતરોમાં હજુ ઘૂંટણસમાં પાણી છે. ખેડૂતોની આંખો સામે જ ખેતરમાં ઊભો પાક બરબાદ થઈ રહ્યો છે. દહેગામ, કેરવાડા, હિંગલોટ, મનુબર અને કરમાળ સહિતના ગામોના ખેતરોમાં કપાસ, તુવેર, મગ સહિતના ઊભા પાકને નુકસાન છે. ખેડૂતોનો આક્ષેપ છે કે બુલેટ ટ્રેન, દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે તેમજ ફ્રેટ ટ્રેન કોરિડોરના કારણે કુદરતી રીતે વરસાદી પાણીના નિકાલના માર્ગો અવરોધાયા છે, જેના કારણે ખેતરોમાં મોટા પ્રમાણમાં પાણી જમા રહે છે અને ખેડૂતોને આર્થિક ફટકો પડે છે. આ દહેગામ છે, હિંગલોજ છે, દસાન છે, વેવાડા છે, કુકરવાડા છે, કરમાળ છે, મણુબર છે, ડેટરાલ છે, આજુબાજુનો જે કંઈ વિસ્તાર છે બધાને બુલેટ ટ્રેન, આ એક્સપ્રેસ રૂટ ને જે આ ગુસ્ટેન જે નીકળી રહેલું છે તેના લીધે આજુબાજુના ગામડાઓને બધું નુકસાન થઈ ગયું. ખેતરો જળબંબાકાર, શાકભાજીનું ઉત્પાદન ઘટ્યું. સૌરાષ્ટ્રના ખેડૂત વરસાદની અછતથી સંકટમાં છે, તો સાબરકાંઠાનો ખેડૂત ખેતરોમાં પાણીના ભરાવાથી પીડિત છે. જિલ્લામાં સારો વરસાદ વરસતા શાકભાજીનું વાવેતર થયું, પણ પછી અવિરત વરસાદથી ખેતરોમાં પાણી ભરાઈ ગયા. હવે પાણીના ભરાવાના કારણે ફૂલો બેસવા જોઈએ તે બેસતા નથી. શાકભાજી સડી રહી છે. ઈયળ અને રોગચાળાએ માઝા મૂકી છે. દવા છાંટે છે પણ તેની અસર નથી થતી, જેના કારણે શાકભાજીના ઉત્પાદન પર અસર પડી રહી છે. જે ખેડૂતો 10 બેગ ભરીને શાકભાજી લાવતા હતા તે હવે 2-3 બેગ ભરીને જ માર્કેટ પહોંચી રહ્યા છે. અત્યારે માલ બિલકુલ ઓછો છે. વરસાદના કારણે ફૂલ બી ધોવાઈ ગયા, ખેતરમાં પાણી બી ભરાઈ ગયા છે. એને લીધે ઉત્પાદન બિલકુલ ઓછું છે. ભાવ થોડા સારા છે પણ ઉત્પાદન બિલકુલ ઓછું છે. એને લીધે ખેડૂતોને બહુ ઝીરો આવક છે. બરાબર છે. અને અત્યારે વાતાવરણ હિસાબે માલ બહુ ઓછો થઈ જાય છે. પહેલા કેટલો લાવતા હતા? પહેલા હું 50 પાઉચ લાવતો હતો, અત્યારે અમારે 10 પાઉચ નીકળે છે. શાકભાજી માર્કેટમાં હાલ ભાવમાં તો તેજી છે, પણ ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતોને ફટકો છે. ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતને મજૂરી, ખાતર, દવાનો ખર્ચ નીકળતો નથી. શાકભાજી ખેતરેથી માર્કેટ સુધી લાવવા પણ પોસાય તેમ નથી રહ્યા. અત્યારે વરસાદ બહુ પડવાથી ઉત્પાદન ઘટી ગયું છે. વધારે વરસાદ પડવાથી ખેતરની અંદર જે પાક તો એ ઓછો થાય છે. ભાવ વધારે છે પરંતુ માલનું ઉત્પાદન ઓછું હોવાથી ખેડૂતને નુકસાન જ છે. પહેલા ડબલ હતું, અત્યારે એની અડધું થઈ ગયું. એટલે ખેડૂતને ભાવમાં મળે છે, તેજી છે, પરંતુ માલ ઓછો આવવાથી મોટું નુકસાન વધારે છે. જે જિલ્લો શાકભાજીના ઉત્પાદનમાં મોખરે આવે છે, જ્યાંથી શાકભાજી અન્ય જિલ્લામાં આયાત થાય છે, ત્યાં આજે સ્થિતિ એવી સર્જાય છે કે અન્ય રાજ્યોમાંથી શાકભાજી આયાત કરવા પડી રહ્યા છે. ઉત્પાદન ઘટતા ભાવમાં હજુ તેજી જોવા મળશે, એટલે ખેડૂતોને તો નુકસાન જ છે, પણ ગૃહિણીઓના બજેટ પણ ખોરવાશે. અને ખેતરોમાં ખેડૂતોના પાણી ભરાઈ ગયા ખેતરોમાં, એટલે શાકભાજી બધી સડી ગઈ, કોવાઈ ગઈ છે. એટલે 2 નંબર શાકભાજી કોઈ ખેડૂતો લાવતા નથી અત્યારે. અને જે 100% માર્કેટમાં આવતી હતી શાકભાજી એની જગ્યાએ આજે 20% શાકભાજી આવે છે. એટલે અમારે બહારના રાજ્યોમાંથી માલ લાઈન પૂરો પાડવો પડે છે. અહીંયા આજે નાસિકથી બધી ગાડીઓ આવે છે, એમાં શાકભાજી આવે છે. અને અહીંયા આજે 100-120 રૂપિયા કિલો શાકભાજી છે. અને હજી આવું 1-1.5 મહિનો આ પરિસ્થિતિ ચાલશે. કુદરતી આફત સામે તો જગતનો તાત લડી લે છે, પણ જ્યારે માનવ સર્જિત સ્વાર્થ ખેડૂતોના મોં સુધી આવેલો કોળિયો છીનવી લે ત્યારે શું કરે? આ કોઈ તળાવ નથી. લુણાવાડા તાલુકાના ચાવડિયા અને કોઠા ગામની સીમ છે, જ્યાં કમર સુધીના પાણીમાં ખેડૂત ડૂબી તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અહીં ખેતરો આસપાસ બનેલા કોન્ક્રીટના મોટા કોમ્પ્લેક્સ અને આરસીસી દિવાલોના કારણે ખેડૂતોના ખેતરમાંથી પાણીનો નિકાલ નથી થતો. પરિણામે 30 હેક્ટર જેટલા ખેતરો તળાવમાં ફેરવાઈ ગયા છે. આકાશમાંથી પડેલું પાણી નહીં, પરંતુ તંત્ર અને બિલ્ડરોની બેદરકારી ખેડૂતોની મહેનત પર પાણી ફેરવી રહી છે. મોંઘા ભાવના બિયારણ, ખાતર, રાત દિવસનો પરસેવો પાડી ખેડૂતોએ ડાંગરની રોપણી કરી. આશા હતી કે મબલક પાક થશે, પણ આશા પર 5 ફૂટ પાણી ફરી વળ્યા. અત્યારના ટાઈમે જે ડોગરની રોપણી કરેલી છે એમાં પાણી ભરાવાથી પાકને નુકસાન કર્યું છે. જ્યારે આ કોમ્પ્લેક્સ બનાવતા એ વખતે અમે એ લોકોને કહ્યું, ત્યારે એ લોકોએ અમને કહ્યું કે ગટરની વ્યવસ્થા અમે કરીશું અને પાણીનો નિકાલ કરીશું. પણ છેલ્લા 1 વર્ષની અંદર એમણે આગળની જગ્યાનું બધું પૂરણ કરી અને જમીન અમારી બુડાણમાં કાઢેલી છે. આવી 30 હેક્ટર જમીન ખેડૂતોની બુડાણમાં ગયેલી છે.
માણસ ડૂબી જાય એટલા પાણી છેલ્લા 3 દિવસથી ખેતરમાં ભરાયેલા છે. ઓસરવાનું નામ નથી લેતા. જો આગામી 2 દિવસમાં પણ આ પાણી નહીં ઉતરે તો ખેડૂતોની તમામ મહેનત નિષ્ફળ જશે. અને સંતરામપુરના 3 નાળાનું પાણી, સંતરામપુર રસ્તાના રોડ પર 3 નાળા છે, નાળાનું પાણી અહીં થઈને વહેતું હતું એટલે આ લોકો સદંતર બંધ કરી દીધું. આ પાણી બેક મારવાના કારણે અમારા ખેતરોમાં પાણી ભરાઈ ગયેલા છે. અત્યારે 4 થી 5 ફૂટ પાણી છે અને ડોગરનો